वसल्लल्लाहु अला सय्यदिल मुरसलीन व खातिमिन नबिय्यीन व आलिहि तय्यबीन अत्ताहिरीन बिरहमतिका या अरहमर राहिमीन। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद वज्जिल फरजह। बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फ़िल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्नुल हसन सल्लवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। यासीन वल क़ुरानिल हकीम इन्नका लमिनल मुरसलीन सदक़ल्लाहुल अलील अज़ीम। बर मुहम्मद व आलि मुहम्मद खुदावंद आलमनो તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને અય્યામે ફાતિમિયાની મજલિસોની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી ઇનાયત થઈ। ખરેખર અય્યામે ફાતિમિયાની મજલિસો જે છે એ એક અહેમિયતની હામિલ છે। ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે રિવાયતની અંદર છે કે હૈયા અલા ખૈરિલ અમલ એનો શું મતલબ થાય? હૈયા અલા ખૈરિલ અમલ, ખૈર અમલે ખૈર તરફ ઉતાવળ કરો, જલ્દી કરો, ઝડપ રાખો। તો જ્યારે આ જે છે એ શબ્દો કલામ એની તફસીર પૂછવામાં આવી કે ખૈરે અમલ શું છે, તો ઇમામે ફરમાયું કે ખૈરે અમલથી મુરાદ બિર્રો ફાતિમા વ વુલ્દેહા, જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહા અને એમની ઔલાદની સાથે નેકી કરવી, એમની સાથે ભલાઈ કરવી, એ ખૈરે અમલ છે। અને આપણે વિચારીએ કે આ મજલિસથી બહેતરીન કોઈ નેકી નથી, મતલબ કે દર હકીકત આ ખૈરુલ અમલ છે મજલિસ। કારણ કે જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા જોવે કે મારા ચાહવાવાળા, મારા માનવાવાળા મારો જિક્ર કરવા જમા થયા છે, ખુદાવંદે આલમ જ્યારે નિગાહ કરે કે આ મારી કમીઝે ખાસનો જિક્ર કરી રહ્યા છે, એમની મઝલુમી બયાન કરી રહ્યા છે, તો દરેક રીતે એટલે બેત અલૈહિસ્સલામની ખુદાવંદે આલમની ઇનાયત જે છે આવા લોકો ઉપર થતી રહી છે। કારણ કે જે સૂરાની મેં શરૂઆતમાં તિલાવત કરી, સૂરે યાસીન, જેને આપણે જાણીએ છીએ, ઇન્શાઅલ્લાહ રોજ પડતા હશું, અને નહીં પડતા હોય તો આજની આ મજલિસ સાંભળીને રોજ પડશું। કીધું કે લેકુલ્લે શૈઇન કલ્બુન, દરેક ચીજનું એક દિલ હોય છે। કલ્બુલ કુરાને સૂરતુલ યાસીન,
અને કુરાનનું દિલ સૂરે યાસીન છે. તો દિલ આપણને ખબર છે શરીરની અંદર દિલની કેટલી બધી અહેમિયત છે. અગર દિલ ધડકતું બંધ થઈ જાય તો માણસ જે છે એ ખતમ થઈ જાય, પછી એ મરહૂમ થઈ જાય. કારણ કે દિલ જે છે એ જિંદગીની અલામત છે. કુરાન કરીમનું દિલ સૂરે યાસીન આ તાબીર બતાવે છે કે આ સૂરો કેટલો અહમ છે. શરીરમાં જેમ દિલની અહેમિયત છે, કુરાનમાં સૂરે યાસીનની છે. હવે આપણે એ સૂરાને મૂકી દઈએ અને જે છે બીજું પડીએ તો જે છે એ આપણે અહેમિયત ન આપી દિલની અહેમિયત જે છે આપણે જાણવી જોઈએ. કહે છે કે જે કોઈ જિંદગીમાં એક વાર પડશે, સવાબુલ અમાલની અંદર શેખે સદુક અલી રહેમા છે બયાન કરે છે, કહે છે કે એક વાર જિંદગી તો ખુદાવંદ આલમ જેટલી મખલૂક પેદા કરી છે, ચાહે જમીનમાં હોય કે આસમાનમાં, એની ગણતરી બરાબર 2000 ગણી નેકી મળે છે. હવે આવું તો કેલ્ક્યુલેટર ના હોય, હિસાબ તો જે આપણી પાસે નથી થઈ શકતો. કારણ કે મખલૂક કેટલી બધી, તમે જુઓ કીડીઓ કેટલી બધી છે, મકોડા કેટલા બધા છે, વાયરસ ને બેક્ટેરિયા ને એની તો આપણે વાત જ નથી કરતા. જાનવરો કેટલી જાતના, કેટલી ટાઈપના, માણસો અબજો અને અરબોની સંખ્યામાં છે. અલ્લાહ જેટલી મખલૂક પેદા કરી એને મલ્ટીપ્લાય 2000 કરો એટલી નેકી મળે છે. એકવાર ખાલી જિંદગીમાં પડો એના આટલી જ તે બુરાઈઓ ખતમ થાય છે, આટલી જ બુરાઈઓ ખતમ થાય છે. ત્યાં સુધી કહેવામાં આવે કે જે કોઈ સૂરે યાસીનને પડે તો એના માટે કહેવામાં આવ્યું કે 12 કુરાન ખતમ કરવાનો સવાબ છે. હવે માહે રમજાનમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ 1 કુરાન ખતમ કરીએ, 2 કરીએ વધીને, બરાબર. 12 તો નથી જ થતા ને આખા રમજાન મહિનામાં, પણ સૂરે યાસીન પડીએ તો ડેઈલી 12 કુરાન ખતમ કરવાનો આપણને સવાબ મળે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે કોઈ સૂરે યાસીનને પડે તો ખુદાવંદ આલમ એમ કહે છે કે હું આનાથી રાજી છું. વાત થઈ ગઈ પૂરી. અલ્લાહે જ્યારે એમ કહી દીધું કે હું આ બંદાથી રાજી છું તો પછી હવે કોઈ ફિકર નથી. એની ઉપર જન્નત જે છે એ વાજિબ થઈ ગઈ. એના ગુનાને અલ્લાહ માફ કરી દેશે, એની ખતાઓ દરગુજર કરી દેશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જે કોઈ સૂરે યાસીનને પાબંદી સાથે પડે ડેઈલી તો એની રોજીમાં વધારો થશે. આખો દિવસ એને રોજી મળતી રહેશે, બરાબર ને. સિઝન સ્લેક નહીં થાય. સૂરે યાસીન પડો એટલે આખો દિવસ રોજી મળતી રહેશે, આખો દિવસ હિફાજતમાં રહેશું. આજે આપણે જોઈએ છીએ માણસો પછી સવારે મળ્યા હોય સલામત હોય ને બપોરે રિપોર્ટ મળે કે ભાઈ હોસ્પિટલમાં છે, બરાબર. સૂરે યાસીન ઇન્સાનની હિફાજત કરે છે આખો દિવસ એની રોજી. અગર એ દિવસે ગુજરી જાય તો એના જનાઝામાં 30,000 મલાઈકા શરીક થાય, 70,000 મલાઈકા એને જનાઝાની પાછળ એને ગુસ્લ દેવામાં. આવી રીતના riવાયતોની અંદર જે બયાન થયું છે કે એની જે થશે જનાઝા ગુસ્લ વગેરેમાં મલાઈકા છે. આજે આપણે જોઈએ છીએ કોઈના જનાઝામાં 100 જણા હોય તો ઘણું બધું થઈ ગયું, બહુ માણસો છે. 500 જણા હોય તો બહુ લાડ, આખું અડધું મોવા જણા આવી ગયું એમ. અને 5,000 માણસો હોય, 70,000 માણસો હોય તો જનાઝામાં, તો એ માણસની અહેમિયત કેટલી આપણી નિગાહમાં વધી જાય કે બહુ મોટો માણસ વધી. માસૂમ ફરિશ્તા જનાઝામાં આવશે, બરાબર, માસૂમ ફરિશ્તા. તો આ બધી પ્રસ્તાવના મેં એટલા માટે બાંધી કારણ કે આયતુલ્લાહ વહીદ ખુરાસાની ફરમાવે છે કે રોજ સૂરે યાસીન પઢો અને બીબી સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં બતૌર હદિયા પેશ કરો. કારણ કે એનાથી આપ સલામુલ્લાહ અલૈહા રાજી થાય છે, દુઆઓ દે છે, નજરે ઇનાયત એમની રહી છે. એમના બારામાં મળે છે કે આજે 104 વર્ષના થયા છે, કહે છે કે મારી સુબહની તાકીબાતમાં સૂરે યાસીન હોય જ છે, ડેઈલી સુબહની તાકીબાત. આયતુલ્લાહ કશ્મીરી કહે છે કે તમે સૂરે યાસીન પઢો અને 9મા ઇમામને હદિયો કરી દો તો તમારી દીની કોઈ પણ દુનિયાવી કોઈ પણ હાજત હશે, ચાહે ઘર હોય, ગાડી હોય, મકાન હોય, શાદી હોય, કોઈ પણ હાજત હશે એ પૂરી થશે. તો કહેવાનો મતલબ સૂરે યાસીનમાં દીન અને દુનિયા બધું છે. તો જરૂરી છે કે આપણે એને પાબંદી સાથે પડીએ. અને આપણે તો અલ્હમ્દુલિલ્લાહ તાલિબે ઇલ્મ છીએ, તાલિબે ઇલ્મ માટે તો વધારે જરૂરી છે. બીબીના ચાહવાવાળા છીએ. આપ સલામુલ્લાહ અલૈહાની પસંદ આપણી પસંદ હોવી જોઈએ.
શું આપ ફરમાવે છે કે મને તમારી દુનિયામાંથી 3 ચીજો પસંદ છે. હુબ્બિબ ઇલૈયા મિન દુનિયાકુમ સલાસતુન, 3 ચીજો પસંદ છે. પહેલું તિલાવતુલ કુરાન, અને આપણને જે છે આપણને એમાં જ આળસ ચડે, બરાબર ને. 50 આયત તો માંડ થાય છે, બરાબર. એક સિપારો પડવો જોઈએ ને સેકન્ડરીમાં, તો 50 આયત માંડ થાય છે. અને ખરેખર શેતાનમાં વસવસો કરે છે, કારણ કે શેતાનને પસંદ નથી કે આપણે કુરાન પઢીએ, એટલે એ રૂકાવટો, આળસ વગેરે નાખશે. પણ આપણે એને ઓવરકમ કરીએ અને કુરાનની તિલાવત કરીએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે બીજી વસ્તુ મારા બાબાની ઝિયારત અને રાય ખુદામાં ખર્ચ કરવા, 3 વસ્તુ પસંદ છે. તાપ સલામુલ્લાહ અલૈહાને કુરાન પસંદ છે. કુરાન અને અહેલે બેત એકબીજાથી મુતમસ્સિક છે, જોડાયેલા છે, હરગીઝ જુદા નહીં થાય. એવું ન થાય કે ઇમામનો ચાહવાવાળો અહેલે બેતથી તો મુતમસ્સિક રહે પણ કુરાનથી દૂરી રાખે, ખાલી રમજાન મહિનામાં જ ખોલે, બાકી ધૂળ ચડેલી હોય નહીં. એવું નહીં. એપ્લિકેશનમાં પણ ઘણીવાર અમુકમાં નોટિફિકેશન આવે, ખબર કે આ એપ્લિકેશન 3 મહિનાથી ખુલ્લી નથી, આને અનઇન્સ્ટોલ કરવું કે નહીં. એમાં ક્યાંક કુરાન ન આવી જાય, બરાબર, કે આ ખુલ્લી જ નથી એપ્લિકેશન. તો એવું ન થાય. કહે છે કે કુરાન જે છે આપ સલામુલ્લાહ અલૈહાની ખાદેમાં જન્મ હિસ્સાના બારામાં મળે છે કે 20 વર્ષ સુધી કુરાનની આયતો જ પડી, વાતચીત કરતા તો એ કુરાનની આયતો. આમ તો કુરાન પડતા, પણ કોઈની સાથે કલામ કરતા તો કુરાનની આયતોથી જવાબ દેતા, કુરાનની આયતોમાં જે છે એ જવાબ દેતા. વાક્યો મળે છે બિહારુલ અનવારની અંદર જ છે કે એક શખ્સ જે છે એ મક્કા મદીનાથી મક્કા યા બીજા કોઈ ગામથી મક્કા તરફ જે છે એ જઈ રહ્યા હોય. કહે છે કે રસ્તામાં એક જગ્યાએ મેં જોયું કે એક ખાતુન છે જે જઈ રહી છે, એકલા છે અને ધીમે ધીમે ચાલી જાય. એટલે મેં એને પૂછ્યું કે તમે કોણ છો? તો કીધું કુલ સલામુન સૌફતા લમુન, પહેલાં સલામ કર, તને જે ખબર પડી જશે. આ આયતનો મતલબ થાય. આ શખ્સ કહે છે કે હું સમજી ગયો કે મેં સલામ કર્યા વગર પૂછ્યું ને એટલે જ આયત નથી, મેં જે સલામ કરી. પછી મેં કીધું કે તમે જિન્નાતમાંથી છો કે ઇન્સાનમાંથી, કારણ કે જંગલ હતું. તો કીધું યા બની આદમ ખુઝુ ઝીનતકુમ ઇન્દ કુલ્લિ મસ્જિદ. હું સમજી ગયો કે આ બની આદમમાંથી છે, મતલબ ઇન્સાનમાંથી. મેં કીધું તમે કેટલા સમયથી આ જે છે એ સફરમાં છો? તો કીધું વલકદ ખલકના સમાવાતિ વલ અર્દ ફી સિત્તતિ અય્યામ. હું સમજી ગયો કે 6 દિવસથી તેઓ જે છે એ સફરમાં છે. સિત્તા એટલે 6, સિવાય સિત્તા મશહૂર છે. કહે છે કે તમે જે છે એ ફટાફટ ચાલો. તો કહે છે કે લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઆહા. એટલે હું સમજી ગયો કે તેઓ ફટાફટ ચાલી શકે એમ નથી. તો મેં કીધું મારી સાથે સવારીમાં બેસી જાઓ. તો કીધું કે લવ કાન ફીહિમા આલિહતુન ઇલ્લલ્લાહુ લફસદતા. અગર જમીનના આસમાનમાં એક કરતાં બીજો કોઈ ખુદા હોત તો ફસાદ થાય. એટલે હું સમજી ગયો કે તેઓ ડબલ સવારીમાં બેસવાનું પસંદ નથી. હું નીચે ઉતરી ગયો અને એમને સવાર કર્યા, અને પછી જે છે એ અમે આગળ ચાલ્યા, ત્યાં સુધી કે આગળ એક કાફલો દેખાયો. તો મેં કીધું કે આ કાફલામાં તમારું કોઈ ઓળખીતું છે? તો 4 આયતની તિલાવત કરી. યા દાઉદ ઇન્ના જઅલનાકા ખલીફતન ફિલ અર્ઝ વમા મુહમ્મદુન ઇલ્લા રસૂલ યા મૂસા ઇન્ની અનલ્લાહ અને યા યહ્યા ખુઝિલ કિતાબ બિકુવ્વતિન. એટલે હું સમજી ગયો કે આ કાફલામાં દાઉદ, મૂસા, મોહમ્મદ અને યહ્યા નામના 4 વ્યક્તિ છે. હું એ કાફલામાં ગયો અને ત્યાં બૂમ પાડી આ 4 નામને, એટલે 4 જવાનો આવ્યા. મેં એ ખાતુનને પૂછ્યું કે આ કોણ છે? તો કીધું અલ માલો વલ બનૂન ઝીનત હયાતી દુનિયા. માલ અને ઓલાદ દુનિયાની ઝીનત છે. હું સમજી ગયો કે આ એના દીકરા છે. તો આવી રીતના જે છે આ શખ્સ જે છે એ દીકરાઓને પૂછે છે કે આ કોણ છે? કે મારી માં છે. નામ શું છે? તો કે જનાબે ફિઝા. જનાબે ફિઝા ખાદેમાએ જનાબે ફાતેમા. છેલ્લા 20 વર્ષથી તેઓ ફક્ત કુરાનથી જ જવાબ આપે છે, કુરાનથી જ કલામ કરે છે. કર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
તો અહલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા અને એમાં પણ ખુસૂસન તાલિબે ઇલ્મ જે હોય છે કુરાનથી મુતમસ્સિક હોય છે. આ કુરાન કરીમ છે કે જે ઇન્સાનની હિદાયત કરે છે. અને અગર આપણે અહલે બેત અલૈહિસ્સલામની કંપનીમાં રહીએ, જો જનાબ ફિઝા થોડોક ટાઈમ જે આ કુરાન બોલતા શીખી ગયા, તો આપણે પણ જ્યારે માસૂમીન અલૈહિસ્સલામની હદીસો, એમની કિતાબો, એમના વાકિયાત આ બધું વાંચીએ છીએ, પઢીએ છીએ, મજલિસો મહેફિલોમાં શરીક થઈએ છીએ, તો દર હકીકત અહલે બેતની કંપની જ છે. તો આપણે પણ કુરાન જે છે એ વધારેમાં વધારે શીખવું જોઈએ. ત્યાં સુધી કે આ દિવસો અય્યામે ફાતિમિયાના આખરી દિવસો છે અને જરૂરી છે કે આ દિવસોમાં આપણે જેમ સાંભળ્યું કે બીબી સલામુલ્લાહ અલૈહાની મઝલુમી, એમની હક્કાનિયત અને એમના ફઝાઇલ, એમના મનાકિબ, એમનો જિક્ર જે છે એ આપણે વધારેમાં વધારે કરીએ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એમના બારામાં મળે છે કે અગર આપણે તમામ ફઝીલતોને ખાલી સમેટી દઈએ, કારણ કે પૂરી બિહારુલ અનવાર છે મનાકિબથી ભરેલી, તમામ ફઝીલતોને અગર સમેટી દઈએ તો કીધું કે રહેમતુલ લિલ આલમીન માટે જે રહેમત બનીને આવ્યા એ આપ સલામુલ્લાહ અલૈહ. કુલ્લે ઈમાન જે છે એમની ઝૌજા એ આપ સલામુલ્લાહ અલૈહ છે. અને જન્નતના જવાનોના સરદાર જે છે એમની જન્નત જેમના કદમો નીચે છે એ બીબી સલામુલ્લાહ અલૈહ છે. મતલબ કે અઝમત એટલી બધી છે કે પૈગંબર ઇસ્લામ જ્યારે જનાબે ફાતિમા આવતા તો ઊભા થઈ જતા, ખાલી ઊભા ન થતા, ઇસ્તિકબાલ કરતા, મતલબ કે આગળ અમુક કદમો ચાલતા, પછી એમના હાથને પોતાના હાથમાં લેતા, ચૂમતા અને પોતાની જગ્યાએ બેસાડતા, પોતાની જગ્યાએ બેસાડતા અને પોતે જે છે ઊભા રહે. આ અઝીમ મકામ આગળ દીકરી માટે નહોતો, પણ આ ખાસ જનાબે ઝહેરાની જે અઝમત અને ફઝીલત છે, જેને રસૂલે ખુદા વધારે જાણતા હતા, એટલે તેઓ આ એહતરામ જે છે એ કરતા. મૌલા અલી અલૈહિસ્સલામના બારામાં મળે છે કે આપ ક્યારેય જનાબે ઝહેરાને પીઠ નહોતા દેખાડતા. ઘરમાંથી આમ બહાર નીકળતા ને તો પાછલા પગે નીકળતા. જેમ આપણે કેમ રોઝામાં આપણે જઈએ તો ઝરીને પીઠ ન દેખાડીએ, એમ જે છે એ પીઠ ન દેખાડતા. આ એહતરામ છે. અને હસનૈન કરીમૈન જે એહતરામ કરતા એ તો આપણે બખૂબી જાણીએ છીએ કે બચ્ચાઓ છે પણ માનો જે છે કેટલો બધો એહતરામ કરતા, એમનું કેટલું બધું દર્દ. ખુદ 11માં ઇમામ કહે છે નહનો હુજ્જતુલ્લાહ અલા ખલ્કી જદ્દતોના ફાતિમા હુજ્જતુલ્લાહ અલૈહ. અમે મખલુક ઉપર હુજ્જત છીએ અને અમારી ઉપર અમારી જદ્દા હુજ્જત છે. મતલબ તમે એકથી મતલબ તમે બીજા ઇમામથી લઈ અને 12મા ઇમામ સુધી તમામનો મકામ અગર એમના મનાકિબ, એમના મોજીઝા, એમના કિસ્સા, એમની ફઝીલતો બધું ધ્યાનમાં રાખો અને પછી જુઓ કે એમનો કેટલો બધો મકામ છે. એમાં ઇમામ હુસૈન જેવા, જાફર સાદિક અલૈહિસ્સલામ જેવા, 8મા ઇમામ અલૈહિસ્સલામ જેવા, આવી અઝીમુલ મર્તબત હસ્તી, એના ઉપર હુજ્જત એ તો અઝમત જે છે એ બેમિસાલ છે. એવી જ રીતે આપ જે છે એમની મઝલુમી પણ અઝીમ છે. મઝલુમી પણ આપનો એક બાગ હતો, બાગે ફિદક, જેના બારામાં મળે છે કે 70,000 સોનાના સિક્કા એની આવક હતી. એ ઝાલિમોએ જે છે ગસ્બ કરી. જ્યારે કે એ બાગના પોતે માલિક હતા, પોતે માલિક હતા, પણ જેવી આ બાજુ પૈગંબર ઇસ્લામની આંખ બંધ થઈ, ઝાલિમોએ એ બાગની અંદર જે બીબીના જે છે માણસો હતા એને માર્યા અને કાઢી મૂક્યા, એની પર જુલ્મ કર્યો અને નાહક કબજો કર્યો. જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા દરબારની અંદર આવ્યા તો આવીને જે છે એ અબુ બકરને એક જ સવાલ કર્યો કે તારી દીકરી તારી વારસદાર બની શકે, હું રસૂલે ખુદાની દીકરી છું, શું હું એની વારસદાર ન બની શકું? તો ઇતિહાસની કિતાબમાં મળે છે કે અબુ બકરે એક્સેપ્ટ કર્યું અને લખી દીધું કે બાગે ફિદક જે છે એ તમારો છે. હવે એ લખાણ લઈ અને આપ સલામુલ્લાહ અલૈહા જ્યારે બહાર આવ્યા તો સામેથી બીજો મલૂમ મળ્યો કે આ લખાણ શેનું છે? હવે આપ સલામુલ્લાહ અલૈહા એ લખાણ એના હવાલે કર્યું અને જ્યારે એ વાંચ્યું તો ફાડી નાખ્યું, લખાણને ફાડી નાખ્યું. અને અબુ બકરની પાસે આવીને કહે છે કે એમ ન કીધું
કે આ એની વારસદાર નથી, આ મિલકતની માલિકા નથી, એવું ન કીધું. તું આને બાગ આપી દઈશ તો આપણે ખર્ચા ક્યાંથી કાઢશું? આ બધું જે માણસો નવા નવા જે આવે છે આપણા મિશનમાં જોઈન્ટ થાય છે એને દેવું તો પડશે ને. સકીફામાં જે લોકોએ બૈયત કરી અને ત્યાર પછી જે મુસલમાનો એક પછી એક એને ફોલો કરવા માંડ્યા, એને પૈસા તો દેવા પડશે ને, માલ તો દેવો પડશે. જંગ કરશું તો એમાં માલની જરૂર પડશે, તો ખર્ચા ક્યાંથી કાઢશું? આ એનો જવાબ બતાવે છે કે બીબી સલામુલ્લાહ અલૈહા હકદાર હતા, વારિસ હતા. એ સાબિત કરવાની જરૂર જ નથી. ઓલરેડી એ લોકો એ બારામાં કોઈ દી ઓબ્જેક્શન નથી લીધો. આ તો આજકાલના લોકો છે જે આવા બધા બહાના બતાવી અને જે એ લોકોનો દિફા કરે છે. આપ સલામુલ્લાહ અલૈહાને પૈગંબરની જિંદગીમાં જ તેઓ એની પર તસરુફ રાખતા હતા. તો બાગે ફિદક જે છે એ એના માલિકા હતા. ત્યાં સુધી કે આપણે જોઈએ આની પરથી નતીજો એ મળે છે. કુરાન કરીમની અંદર છે કે ઇન્નલ લઝીના યુઝુન અલ્લાહ વ રસૂલહુ લાનહુમુલ્લાહુ ફિદ દુનિયા વલ આખિરah. જે લોકો અલ્લાહ અને એના રસૂલને અઝિયત આપે છે, દુનિયા અને આખિરતમાં એની પર લાનત છે. અલ્લાહ લાનત કરે છે. વ અઅદ્દ લહુમ અઝાબન મુહીના. એ લોકો માટે જિલ્લત ભર્યો અઝાબ અલ્લાહે તૈયાર કર્યો છે. શું કીધું? જે અલ્લાહને અને રસૂલને અઝિયત આપે એના માટે લાનત છે, અઝાબ છે. હવે આપણે હદીસ તરફ રજૂ થઈએ કે પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે અલ્લાહ ફાતિમાના ગુસ્સાથી ગઝબનાક થાય છે અને ફાતિમાની રઝાથી રાજી થાય છે. જેણે ફાતિમાને રાજી કરી એણે મને રાજી કરી, જેણે મને રાજી કર્યા એણે અલ્લાહને રાજી કર્યા, જેણે ફાતિમાને નારાજ કર્યા એને મને નારાજ કર્યા, જેણે મને નારાજ કર્યા એને અલ્લાહને નારાજ કર્યા. આ હદીસ અને આયતને આપણે મેળવીએ તો જેણે ફાતિમાને નારાજ કર્યા એની ઉપર અલ્લાહની લાનત છે અને એના માટે જિલ્લત ભર્યો અઝાબ પણ છે. હવે આપણે તારીખનો મુતાલેવો કરીએ, કોણે નારાજ કર્યા હતા? તો આપ સલામુલ્લાહ અલૈહા ખુદ કહી છે સિદ્દીકતુલ કુબરા કે હું અલ્લાહને ગવાહ બનાવીને કહું છું, મલાઈકાને ગવાહ બનાવીને કહું છું કે બેશક તમે બંને મને નારાજ કર્યા અને હું તમારા માટે દરેક નમાઝ બાદ બદદુઆ કરું છું. તો વિચારીએ કે જે લોકોથી અલ્લાહ અને રસૂલ નારાજ હોય એની પેરવી કરવી જોઈએ કે નહીં? એને પોતાનો ઇમામ માનવો જોઈએ કે નહીં? અને જે લોકો એને ઇમામ માને છે, એની પેરવી કરે છે, શું એ લોકોની નજાત થઈ શકશે? કારણ કે જેણે જનાબે ઝહેરાને નારાજ કર્યા એની જહન્નમ પાકી છે, ને જે જહન્નમી છે એની પેરવી જે કરે એની પણ જહન્નમ પાકી છે. કારણ કે એનો પેરોવકાર છે, એ એના નકશે કદમ ઉપર ચાલે. તો આ આયત અને હદીસ ને એનું એક્સપ્લેનેશન ઉપરથી તારણ શું મળે છે કે જે પૈગંબર ઇસ્લામની હદીસ છે કે મારી ઉમ્મતના 73 ફિરકા છે, એક ફિરકો જન્નતી અને બાકી બધા નારી, એ એકદમ જે છે એ રાજી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આ છે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત, આપની શાન અને આપની મઝલુમી જે આપણે જોઈએ છીએ કે એટલી બધી મઝલુમી છે કે ઇન્સાન જ્યારે તસવ્વુર કરે છે તો આંખોમાં આંસુ આવી જાય છે. 18 વર્ષની જિંદગી હતી અને આપણે 18 વર્ષની દીકરી જોઈએ છે, હાથમાં લાકડી નથી હોતી. દુનિયામાં કોઈ એવી 18 વર્ષની ખાતુન હોય એના વાળ સફેદ નથી થઈ ગયેલા હોય, એ ચાલે તો દીવારનો સહારો લે, કમર ઝૂકી ગયેલી હોય, આવી જ નથી હોતી. પણ મઝલુમી જુઓ બીબી સલામુલ્લાહ અલૈહાની કે આપ 18 વર્ષના હતા, કમર ઝૂકી ગઈ, વાળ સફેદ થઈ ગયા, હાથમાં અસ્સા આવી ગઈ, ચાલતા તો દીવારનો સહારો લેતા હતા. આ હજારો મરસીઓ પડતા, સુબ્બત અલૈયા મસાઇબુન લવન્નહા સુબ્બત અલૈયા મેં સિર ન લયા લયા. અરે બાબા, તમારી શહાદત પછી મારી ઉપર એટલી બધી મુસીબતો પડી કે રોઝે રોશન ઉપર પડત તો કાળી રાતની અંદર તબદીલ થઈ જાય. આ હજારો ગિરિયા કરી આંસુ
आंसू आविए पुरसो पेश करिए इमाम ज़माना अलैहिस्सलाम ने पुरसो पेश करिए इमाम रज़ा अलैहिस्सलाम ने अज़ादारो दरेक मासूम जनाबे सैयदानी મઝલૂમી ઉપર ગિરિયા કરે છે રસૂલે ખુદાના બારામાં મળે છે કે ઇબ્ન અબ્બાસે કહ્યું કે એક દિવસ पैगंबर इस्लामની ખિદમતમાં પંજતને પાક જેવી જમાત્યા હતા અલ્લાહના રસૂલ પોતાની બેટી તરફ જોઈને ઝારો કરતા રડતા હતા મેં પૂછ્યું યા રસૂલ અલ્લાહ કઈ ચીજે તમને રડાવ્યા કહ્યું મારી શહાદત પછી જિલ્લત આ ઘરની અંદર દાખલ થશે અરે જલીલ અને રૂસવા લોકો દરે સૈયદા ઉપર આવશે અને ઘરને આગ લગાવી દેશે આ ઘરની બેહતરામી કરશે રસૂલે ખુદા ગિરિયા કરતા જાય છે હા આઝાદારો જેમ રસૂલે કીધું એવું જ થયું અરે વફાતે રસૂલ પછી ઝાલિમો આગને લાકડા લઈને આવ્યા અબુલ હસનને બહાર કાઢો નહીંતર ઘરને આગ લગાવી દેશું આઝાદારો આગ લગાવી દીધી બીબી સલામુલ્લાહ અલૈહાના પહેલુંને શિકસ્તા કરી દીધું ત્યાં સુધી કે આપના બારામાં મળે છે કે ઝાલિમ ખુદ કબૂલાત કરતા કહે છે કે હું જ્યારે ઘરમાં દાખલ થયો સૈયદા જમીન ઉપર પડ્યા હતા અરે મેં બંને હાથોથી તમાચા મારવાનું શરૂ કર્યું ફસફકતો સફકતન અરે એટલા જોર જોરથી તમાચા માર્યા જાફર સાદિક અલૈહિસ્સલામે કહ્યું અરે હું જોઈ રહ્યો છું અમારી જદ્દાને ઝાલિમ તમાચા મારી રહ્યો છે કાનના ગોશવારા જમીન ઉપર વિખેરાઈ ગયા આઝાદારો અલ્લામા અમીનીને કોઈએ પૂછ્યું કે શા માટે રસૂલે ખુદા પોતાની બેટીના હાથને ચૂમતા હતા અલ્લામા અમીનીએ કહ્યું રસૂલ જાણતા હતા અરે મારી શહાદત પછી આ બાજુને તોડી નાખવામાં આવશે અરે ઝાલિમ તાઝિયાનો મારશે આઝાદારો કુનફુઝે એટલા બધા તાઝિયાના માર્યા જનાબે સૈયદાનો બાજુ તૂટી ગયો અરે જુલ્મની હદ થઈ ગઈ જનાબે સૈયદા બીમાર થઈ ગયા ત્યાં સુધી કે એક સમય આવ્યો કે આ વસિયતો કરવા લાગ્યા એ અબુલ હસન મને માફ કરી દેજો કહ્યું તમે માસૂમા છો કહ્યું અબુલ હસન મારા હસનૈનનો ખ્યાલ રાખજો હુસૈનના સિરાને પાણીનો જામ રાખજો અને કહ્યું કે મને રાત્રે દફન કરજો તમે જ મને કફન કરી દેજો તમે જ મને દફન કરજો આઝાદારો ત્યાં સુધી કે મૌલા અલી જ્યારે ગુસ્લ દેવા માટે આગળ વધ્યા સલમાન કહે છે કે અરે અલી એવી ચીખ પાડી મેં પૂછ્યું મૌલા શું મુસીબત આવી ગઈ કહ્યું અરે સૈયદાનું પહેલું શિકસ્તા હતું પીઠ અને પેટ ઉપરથી ખૂન વહેવા લાગ્યું હતું અરે નાજુક શરીરની ચામડી કાળી પડી ગઈ હતી હું કહું છું મૌલા શામના ઝિંદાનમાં આવો અરે હુસૈનની લાડલી આપની પોતરી સકીનાની પણ આ જ હાલત છે અરે ગસ્સાલા ગુસ્લ દેવા ચાહે છે પણ કેવી રીતે આપે અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન वसियालमुल्लज़ीन ज़लमू अय्यमुनक़लिबीन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन इलाही बेहक़्क़े मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ माबूद बेहक़्क़े मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ हज़रत ना खादिमा मामूर शुमार फरमाओ बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ मरूमीन की मग़फ़िरत फरमाओ शिया ने लेनी हिफाजत फरमाओ दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत नसीब फरमाओ जन्नतुल बकी की तामीर मटे असबाब फराहम फरमाओ वाखिर दावना अल्हम्दुलिल्लाह।